નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.2 ની અંદર પ્રશ્ન નંબર 1 ના બધા જ દાખલા જોયા છે. આજે પ્રશ્ન નંબર 2 માં ફરીથી દાખલા જે છે જોઈએ છે. એમાં બીજો દાખલો છે. શું કહે છે? તો કે 2x + 3y બરાબર જે છે 11 છે અને 2x - 4y બરાબર -24 જેવો નો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. હવે આ દાખલો જે છે એ જ્યારે એક્ઝામની અંદર પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો તમે બંને રીતે કરી શકો છો. આ ચેપ્ટરના આદેશની રીતથી પણ કરી શકો છો અને લૂપની રીતથી પણ કરી શકો છો. તમને કોઈ એના માર્ક્સ કાપવામાં આવશે નહીં અથવા તો રીત ખોટી આપવામાં આવશે નહીં. બરાબર, અહીંયા ક્યાંય એવું કીધું નથી કે આ રીતથી દાખલો ગણો, પરંતુ અહીંયા જે છે સ્વાધ્યાય 3.2 માં આપેલો છે, જેથી કરીને આપણે આ દાખલો આદેશની રીતથી જ કરીશું. પરંતુ જ્યારે એક્ઝામની અંદર પૂછાય તો તમે લોપ અથવા આદેશ બંનેમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી આનો જવાબ છે એ મેળવી શકો છો. બરાબર, ચલો હવે અહીંયા બે આપણને જે છે સમીકરણ આપ્યા છે, સમીકરણ 1 અને સમીકરણ નંબર 2. હવે તમને સમીકરણ બંનેમાંથી કોને કરતા બનાવવાની એની સચોટ માહિતી મળી ગઈ હશે. બરાબર, જો અહીંયા સમીકરણ જે માઇનસ વાળું છે સમીકરણ નંબર 2, એને આપણે અહીંયા શું કરીશું તો કે કરતા બનાવીશું. ઓકે, તો સમીકરણ 2 અહીંયા અહીં સમીકરણ 2 ને કરતા બનાવીએ. સમીકરણ 2 ને કરતા બનાવું તો અહીંયા સમીકરણ 2 લખું 2x - 4y = 24. હવે જ્યારે 2x ને હું કરતા બનાવવાનો છું એટલે કે x ને કરતા બનાવવાનો છું તો -4y છે બરાબરની આ બાજુ આવી જશે તો +4y થશે. હવે જો x કરતા બને તો આ બે અંશમાંથી ક્યાં આવે તો કે છેદમાં આવી જાય. આ જે છે આપણું સમીકરણ નંબર કયું મળ્યું તો કે 3. હવે 3 ની કિંમત કરતા બનાવ્યું હોય એમાં મૂકવાની નહીં. એના સિવાય સમીકરણ કયું છે આપણા જોડે? સમીકરણ 1, એમાં મૂકીશું. તો અહીંયા લખું સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 પાછું લખીએ 2x + 3y = 11. ચલો 2 ના 2, x ની જગ્યાએ કેટલા મૂકું તો કે x ની કિંમત મૂકો સાહેબ અહીંયા. તો આપણે લખીશું ને -24 + 4y/2. બાકીનું તો જે છે એ સેમ ટુ સેમ લખીશું. 3y = 11 જે છે. તો જો અહીંયા છેદ ઉડે છે, જેથી કરીને આપણે છેદને દૂર કરશું. અને આગળના દાખલામાં જોયું કે જ્યારે છેદ નતા ઉડતા ત્યારે આપણે શું કરતા હતા તો કે લસા લેતા હતા. અહીંયા છેદ ઉડે છે એટલે આપણું કામ જે છે ઘણું બધું શું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. એટલે અહીંયા -24 + 4y + 3y બરાબર કેટલા છે તો કે 11. આ 4y પ્લસ છે, 3y એ પ્લસ છે એટલે કેટલા થશે? 7y થશે. અને આ બાજુ તો 11 હતા, 24 માઇનસ છે, આ બાજુ આવશે તો +24 થશે. બંનેનો સરવાળો કરો તો કેટલા થશે? 35 થશે. એટલે y બરાબર 35 ના છેદમાં કેટલા થાય? 7. તો 7 × 5 = 35. તો આપણને y ની કિંમત કેટલી મળે છે તો કે 5 મળે છે. હવે y ની કિંમત ક્યાં મૂકવાની આપણે? સમીકરણ નંબર 1, 2 કે 3? 1 અને 2 પતી ગયા બેટા. હવે સમીકરણ નંબર કેમાં મૂકવાની છે? 3 માં મૂકવાની છે. તો અહીંયા હું લખું y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. તો અહીંયા હું લખું ને x બરાબર -24 + 4y/2. તો x બરાબર -24 + 4, y ની જગ્યાએ કેટલા મૂકીશ તો કે y ની કિંમત 5. આ બંને ગુણાકારના સંબંધમાં છે તો અહીંયા ગુણાકારના સંબંધમાં રહેશે. તો -24 + 20/2. -24 માંથી 20 જાય તો -4 મળશે અને છેદમાં કેટલા? 2. 2 દુ
4, જેથી કરીને એક્સની કિંમત કેટલી મળી? માઇનસ એક્સની કિંમત કેટલી મળશે? તો કે -2 પ્રાપ્ત થશે આપણને. ઓકે, આ આપણને એક્સ અને વાય મળી ગયો. આ દાખલામાં થોડું આપણને શું આપ્યું છે? તો કે વધારો ચડાવો કરીને આપ્યો છે. એ છે અહીંયા શું છે? તો કે y બરાબર mx પ્લસ 3 છે. તો y ની કિંમત કેટલી લખશો બેટા તમે? 5. એમ તો શોધવાનો છે. x ની જગ્યાએ જો આ બંને ગુણાકારના સંબંધમાં છે એટલે -2 કૌંસમાં લખવા પડશે. +3. આ +3 છે, આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે અને આ બંનેનો ગુણાકાર થશે એટલે -2m થશે. બાદ બાકી થાય એટલે 2. આ આવશે -2 અહીંયા. જો -2 ના લાવો તોય વાંધો નથી અને -m રાખો તોય વાંધો નથી. પછી બંનેની નિશાનીઓ જે છે એ તમે શું કરી શકો છો? બદલી શકો છો. એટલે m ની કિંમત કેટલી મળી? -1. આ રીતે જે છે તમે દાખલાનો શું કરી શકો છો? તો કે ઉત્તર જવાબ મેળવી શકો છો. આપણે જે છે પ્રશ્ન નંબર 3 તરફ જે છે હવે આગળ વધી રહ્યા છે. તો આ પ્રશ્ન જે છે એ કેવા પ્રશ્નો કહેવામાં આવે છે બેટા? કૂટ પ્રશ્નો કહેવામાં આવે છે, જ્યાં તમારે સમીકરણ બનાવવા પડશે. ઓકે, હવે આવા પ્રશ્નોને હું શું કહું છું ખબર છે? માથાકૂટવાળા પ્રશ્નો કહેવાય. જો તમને આની જોડે માથાકૂટ કરતા ના આવડે તો તમે સમીકરણ જ બનાવી શકવાના નથી. અને જો સમીકરણ ના બને તો આદેશની રીત કે લોપની રીતથી તમે આ પ્રશ્નોના જવાબ આપી શકશો નહીં. તો ધ્યાનપૂર્વક સમજો હું શું કહેવા માંગુ છું. જો આની થોડી તમને જે છે બેઝિક માહિતી આપી દઉં તો કે જ્યારે પણ આવી રીતના કૂટ પ્રશ્નો આપ્યા હોય તો જ્યારે અહીંયા કીધું હોય ને કે 2 ગણા 3 ગણા, ત્યારે અહીંયા એ સંખ્યા વચ્ચે શું કરવામાં આવ્યો હોય છે? તો કે ગુણાકાર કરવામાં આવ્યો હોય છે. શું કરવામાં આવ્યો છે? ગુણાકાર. ત્યાર પછી માની લો કે તમને પૂછ્યું હોય કે 2 સંખ્યા વચ્ચેનો તફાવત જે છે એ આટલો છે, તો તમારે ત્યાં શું કરવામાં આવી હશે? તો કે બંને વચ્ચે બાદબાકી કરવાની. શું કરવાનું? બંને વચ્ચે બાદબાકી કરવાની. 2 જે સંખ્યાઓ આપી હોય. ત્યાર પછી માની લો કે થી પછી કરતા આવા શબ્દો હોય તો બંને વચ્ચે શું કરવામાં આવી હશે? બરોબરી કરવામાં આવી હશે. બરાબરી અથવા તો બરોબરી, જે પણ તમે કહો, બરાબરી કરવામાં આવી હશે. અથવા તો બંને વચ્ચે શું કરવામાં આવી હશે? તો કે સરખામણી કરવામાં આવી હશે. ઓકે, આવું ના શીખવાડવું પડે, 10મા ધોરણમાં છે, પણ હું તમને શીખવાડું છું, સમજજો. કદાચ ભૂલી ગયા હોત તો. બરાબર. તો હું તમને એમ કહું કે થી અને કર્તાની અંદર હું એમ કહું કે હું તમારાથી જે છે એ કેવો છું? મોટો છું. તો તમારા અને મારા વચ્ચે જે છે સરખામણી થઈ. તમને કોઈ કેમ પૂછે કે હું તારાથી ડાયો છું, તારા કરતા હોશિયાર છું, એટલે બંને વચ્ચે શું કરવામાં આવે છે? સરખામણી કરવામાં આવી છે, બરાબરી કરવામાં આવી છે. ત્યારે નિશાની આપણે બરાબરની અહીંયા વાપરીશું. ઓકે, ચલો હવે તમને દાખલો સમજમાં આવી જશે. તો અહીંયા શું કીધું છે? 2 સંખ્યાનો તફાવત 26 છે. હવે જ્યારે આવા કૂટ પ્રશ્નો આપ્યા હોય તો હંમેશા સૌપ્રથમ શરૂઆત ધારણાથી કરાય. 2 સંખ્યાનો તફાવત 26 છે, તો હું લખી નાખું કે ધારો કે પ્રથમ સંખ્યા કેવી છે? x, અને જે બીજી સંખ્યા જે છે એ બીજી સંખ્યા કેવી છે? તો કે y છે. તમે ત્યાં a b x y જે પણ તમને ગમે એવા તમે 2 જે છે ચલ ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા 2 સંખ્યાનો તફાવત 26 છે, તો હું અહીંયા લખી શકું છું x y બરાબર 26. બેટા સમીકરણ નંબર 1 હમણાં જ કીધું, 2 સંખ્યાનો તફાવત કહેવામાં આવે તો વચ્ચે નિશાની બાદબાકી. ત્યાર પછી કીધું છે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. જો એક સંખ્યાથી શબ્દ આવ્યો અને હમણાં જ કીધું કે જ્યારે થી કે કરતા શબ્દ આવે ત્યારે બંને વચ્ચે શું કરવામાં આવી હોય? સરખામણી અથવા તો બરોબરી કરાવવામાં આવી હોય. ઓકે, તો અહીંયા 2 જે છે આપણને બીજી અને પ્રથમ અને બીજી સંખ્યા છે એમાં હું લખું અહીંયા
કે એક સંખ્યાથી બીજી સંખ્યા 3 ગણી છે, એક સંખ્યાથી બીજી સંખ્યા 3 ગણી છે. ચલો, એક સંખ્યા થી બીજી સંખ્યા 3 ગણી છે, તો આ જે 3 ગણી છે તમારે ક્યાં મૂકવાની સાહેબ? x માં મૂકવું કે x માં મૂકવું કે y માં મૂકવું? તો જો અહીંયા શબ્દ આવ્યો છે એટલે બંને વચ્ચે સરખામણી કરવામાં આવી છે. x બરાબર અહીંયા કેટલા લખવાના છે? y. ઓકે, હવે જો અહીંયા રકમની અંદર જોજો થી અથવા કરતા શબ્દને પકડવાનો. હવે ત્યાંથી આગળની તરફ ડાબી તરફ જાઓ તો અહીંયા લખ્યું છે બીજી સંખ્યા કીધું છે, તો બીજી સંખ્યા કોણ છે? તો બીજી સંખ્યા y છે. તો y ની અંદર 3 ઘણા કરી દેવાના. ઘણા કીધા હોય તો ગુણાકાર કરવાનો. હવે જો અહીંયા આપણે સમીકરણ નંબર જે છે ને આ 2 મળ્યું છે, તો આની અંદર દાખલાની અંદર તમે જો કોઈક વખત કરતા નહીં બનાવો, આગળ આપણે જે છે એક ચલને અલગ પાડવા માટે સમીકરણ 3 બનાવતા હતા. અહીંયા સમીકરણ 3 તમે નહીં બનાવો તો પણ ચાલશે. ઓકે, સમીકરણ 2 ની કિંમત આપણે સીધી ક્યાં મૂકી દઈશું? સમીકરણ નંબર 1 માં મૂકી દઈશું. બરાબર, સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 પાછું લખો. x માઇનસ y બરાબર કેટલા લખું? 26. x ની જગ્યાએ કેટલા લખું? 3y માઇનસ y બરાબર 26. 3y માંથી y જાય તો 2y વધે બરાબર 26, જેથી કરીને y બરાબર કેટલા મળે આપણને? 13. કારણ કે 2 અંશમાંથી ક્યાં આવે? છેદમાં. તો 26/2 એટલે 13 થયા. આ આપણને y ની કિંમત, y એટલે કે બીજી સંખ્યા કેટલી છે? તો કે 13 છે. y ની કિંમત હવે ક્યાં મૂકી દઈશું? સમીકરણ નંબર 2 માં મૂકી દઈશું. એટલે આપણો જે છે ઓછા સમયની અંદર તમારો જવાબ પ્રાપ્ત થઈ જાય. y ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકતા. કેમ 2 માં મૂકીએ સાહેબ? કરતા ઓલરેડી બની ગયો છે માટે. ઓકે, તો અહીંયા શું લખું છું? x બરાબર 3y. તો x બરાબર 3, y ની જગ્યાએ કેટલા મૂકી દઈશું? 13. તો x બરાબર કેટલો મળી ગયો? તો 13 તરી 39. 39 માંથી હું 13 કાઢું તો મને તફાવત 26 પ્રાપ્ત થઈ જાય. હે, તો અહીંયા હું લખું પ્રથમ સંખ્યા કેટલી છે? પ્રથમ સંખ્યા x કેટલી છે? 39. અને જે બીજી સંખ્યા જે છે એ બીજી સંખ્યા કઈ છે? તો કે 13 છે. આ રીતે જે છે દાખલાનો જે છે જવાબ પ્રાપ્ત કરવાનો. ઓકે, ચલો.